રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર કર્યા. રામનગર વિસ્તારમાં સમર્થન મળ્યું. રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર કર્યો. રામનગર વિસ્તારની અંદર લોકોનું મળ્યું સમર્થન. રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે, તેને લઈ આજરોજ કોંગ્રેસના ઉમેદવાર વોર્ડ નંબર 6 ની અંદર આવેલ રામનગર વિસ્તારની અંદર ચૂંટણી પ્રચાર કર્યો હતો અને 6 નંબરના મતદારો રામનગર વિસ્તારના મતદારોને કોંગ્રેસને પેનલ ટુ પેનલ મત આપી વિજય બનાવવા અપીલ કરી હતી. આજરોજ રામનગર આદિવાસી હાથ વિસ્તારની અંદર કોંગ્રેસના ઉમેદવારો પહોંચ્યા હતા અને કોંગ્રેસને વિજય બનાવવા અપીલ કરી હતી અને મત માંગ્યા હતા. હવે મારે એવું કહેવાનું છે ભાઈ, આ અમારું ગામ રામનગર વાદી વસાવટ, અમે બોલીએ પાછો ફરીને બીજું બોલીએ નહીં. જે જીભાને બોલાઈ ગયો એ અમારું ફાઇલ ને જો એમાં કોઈ સેજે પણ ભૂલ આવે નહીં. જાઓ કરો મજા. અમે આજે મણાભાઈ બોલ્યા વાત થઈ ગઈ કોઈને નહીં ટેકો. અત્યારે હવે જે આયા આમાં પગે અમારા પાસે આવી વિનંતી કરી એને અમારો ટેકો. અમે કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવારી જાહેર કરી છે. અમે ચારે ઉમેદવાર છીએ. બેન મીનાક્ષીબેન, સમીમબેન, યાસીનભાઈ અને સુરેશભાઈ જોશી મારું નામ છે. અમે વાદી વસાહતમાં આજે મત માટે આવ્યા છીએ અને મત માટે આવવાનું અમારું એક જ કારણ છે કે આજ સુધી રામગઢની અંદર કોઈ આવતું નથી. આવે છે ખાલી ફિલોસોફી કરી, આજ સુધી આવે છે ફિલોસોફી કરી અને બધા નીકળી જાય છે. તેમની જે અંદરની યાતનાઓ કોઈ પૂછતું નથી. આજે અમે અંદરની યાતનાઓ પૂછવા આવ્યા છીએ. આજ સુધીના કોઈ પણનો રેકોર્ડ છે કે જે આવે છે એક બે જણને ભેગા થઈને નીકળી જાય છે. અમે બધાના પર્સનલી નંબર લઈ લીધા છે. અમારો નંબર પર્સનલ બધાને દીધો છે. એમને નગરપાલિકાનું કોઈ પણ રોડ, રસ્તા અને ગટર લાઈનનું કોઈ પણ કામ હશે તો અમે ખાતરી આપીએ છીએ કે અમે જીત્યા પછી પણ એમનું અમે કામ કરવા તત્પર રહીશું. અને ગમે ત્યારે નગરપાલિકાનું કામ હશે તો અમે બાજુમાં રહી અને એમને કામ પતાવડાવશું. અને 16 તારીખે અમારું મતદાન છે તો મતદાનની અમે અમારા નિશાન, અમારું નામ એ બધું આપેલું છે. અમારા પર્સનલ નંબર પણ એમને આપેલા છે અને એ અમને વિજય બનાવશે એવું અમને એ આશીર્વાદ અમને આપશે તેવા અમે આશીષ એમના પાસે માગવા આવીએ છીએ. અને એમને પણ ખાતરી અમને આપી છે કે આ ફેર આશીષ તમને જ આપીશું. જીતનો કેવો દાવો કરી રહ્યા? જીતનો અમે 100% દાવો કરી રહ્યા છીએ. જેમ કે ભાજપ પાર્ટી એક એવી પાર્ટી છે જે બિલ્ડર લોબીની છે, જે મોટા રાજકારણીઓ છે, જે 5 વર્ષમાં એક વખત મત લઈ અને એમના પૈસા સેટિંગમાં જ પડી હોય છે. અમારે એમના કામ ચોક્કસ કરવા છે અને અમે ચોક્કસ કામ કરીશું. આપનું નામ? મારું નામ સુરેશભાઈ જોશી, વોર્ડ નંબર 6, ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી તરફથી. આજ રોજ અમે રાધનપુર ખાતે દીપ આંખની હોસ્પિટલમાં આંખ નિદાન કેમ્પ ફ્રીમાં રાખવામાં આવ્યો હતો અને એ અમારે ગરીબ નવાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રાખવામાં આવ્યો હતો. અને ખાસ એ મોકા ઉપર કે ઉર્સે અકબરી, પીર મહેમૂદ શાહ જિલાની અને મખદૂમ અશરફ જહાંગીર સિમનાની રહેમતુલ્લાહ અલૈહના ઈશાલે સવાબ માટે આ કેમ્પ અમે રાખેલો હતો. અને આ કેમ્પની અંદર લગભગ અંદાજિત 150 જેટલા હિન્દુ મુસ્લિમ લાભાર્થીઓએ અમે આ કેમ્પમાં બધાએ લાભ લીધો છે. અને અમને આ કેમ્પનું અમે અગાઉથી 2 અઠવાડિયા આજુબાજુથી આયોજન કરેલું હતું અને અમને આ કેમ્પ રાખ્યો એટલે અમને મજા આવી. શું નામ તમારું? મારું નામ કાચી સાજીદભાઈ હુસેનભાઈ.